ભારે હંગામા વચ્ચે મુખ્યમંત્રી ઈ પલાનીસામીએ બહુમત સાબિત કરી દીધું છે। સીએમના પક્ષમાં 122 મત પડ્યા અને 11 ધારાસભ્યોએ તેમને વિરોધમાં મત આપ્યો હતો। મતદાન દરમિયાન વિપક્ષ ડીએમકેને સદનમાંથી બહાર કાઢી મુકાયા હતા। આ તરફ રાજભવનની બહાર ડીએમકેના ધારાસભ્યોએ જોરદાર હંગામો કર્યો હતો। ધારાસભ્યોને બળજબરીપૂર્વક સદનમાંથી બહાર કઢાયા હોવાનો આરોપ તેઓ મૂકી રહ્યા છે। સંવાદદાતા દેવશી અમારી સાથે લાઈવ જોડાયા છે ન્યૂઝ રૂમથી। દેવશી, તમિલનાડુમાં જે રાજકીય પરિસ્થિતિ જયલલિતાના ગયા બાદ જે સર્જાઈ હતી ત્યારે લાગી રહ્યું હતું કે પનીરસેલ્વમ મુખ્યમંત્રીનો પદભાર સંભાળશે। ત્યારબાદ શશિકલાની એન્ટ્રી થઈ અને ત્યારબાદ પલાનીસામીને આ સમગ્ર કાર્યભાર સોંપવામાં આવ્યો કે તે બહુમત સાબિત કરે, એ વિશ્વાસ મત એકઠા કરે અને સદનમાં આજે જે દ્રશ્યો સર્જાય, નિંદનીય દ્રશ્યો બાદ હવે શું સ્થિતિ છે ત્યાંની? જી નિશિત, આજે છેલ્લા કેટલાક સમયથી તામિલનાડુની અંદર જે પ્રકારની સ્થિતિ પ્રવર્તી હતી, જે પ્રકારનું સસ્પેન્સ હતું, એનો અંત આવી ગયો છે અને પલાનીસ્વામી છે સત્તાવાર રીતે હવે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે જાહેર થયા છે। અત્યાર સુધી એની વિશ્વાસનો મત હતો, એ મેળવવાનો હતો અને વિશ્વાસના મતની અંદર જો એ હારે તો ફરીવાર એનું મુખ્યમંત્રી પદ જવાની સંભાવના પૂરી હતી। આ સંજોગોની અંદર 122 જેટલા જે ધારાસભ્યો છે એનો એને ટેકો હતો। 11 ધારાસભ્યો છે એ એઆઈડીએમકેના જ હતા, પણ એ જે એના વિરોધી ખેમા હતા એને વિરોધી મોટ આપ્યો છે, એટલા માટે એની હાર થઈ છે। એટલે પનીરસેલ્વમ ગુટની હાર થઈ છે અને પલાનીસ્વામી ગ્રુપ છે એ જીતી ગયું છે। તો ફરીવાર એઆઈડીએમકે જે છે એ સત્તા ઉપર જે પાર્ટી હતી એ જ પાર્ટી ફરીવાર સત્તા ઉપર આવી છે અને જે પલાનીસ્વામી જે છે એ શશિકલા ગુટના એના જે ખાસ મોટા સભ્ય છે અને શશિકલા ગુટ જે છે એ જ સરકાર રચવાનો અગાઉ દાવો કરી ચૂક્યું છે અને એના જે ગુટના જે સભ્ય છે અને ખાસ કરીને માનવામાં આવે છે કે શશિકલા ગુટના ખાસ સભ્ય અને જયલલિતાની ખૂબ નજીકના જે છે પલાનીસ્વામી એ છે અને એની જીત થઈ છે। તો આમ છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારની સસ્પેન્સ હતું એ સસ્પેન્સનો અંત આવી ગયો છે, પરંતુ સાથે સાથે એ પણ કહી શકાય કે આજે જે તામિલનાડુની વિધાનસભામાં જે પ્રકારના દ્રશ્યો સર્જાયા એ દ્રશ્યો અસામાન્ય હતા। છેલ્લા 26 વર્ષ બાદ વિશ્વાસના મતની વાત આવી તામિલનાડુના રાજકારણની અંદર અને એ પણ ફરી પાછું એકવાર એઆઈડીએમકેની જે સ્થિતિ હતી એને લઈને। અગાઉ જયલલિતા હતા ત્યારે 26 વર્ષ પહેલા જ્યારે એમજીઆરનું નિધન થયું હતું ત્યારે પણ એઆઈડીએમકેની અંદર ફાટા પડ્યા હતા અને એક જયલલિતાનું જૂથ હતું અને એક જાનકી રામનનું જૂથ હતું જે એમજીઆરના પત્ની હતા। તો એ સમયે પણ વિશ્વાસમાં મતની વાત આવી હતી અને એ સમયે જાનકી રામનનું જૂથ જીત્યું હતું અને શશિકલા જે જયલલિતા હતી એ હાર્યા હતા। તો ફરીવાર 26 વર્ષ બાદ એઆઈડીએમકેની સરકારની વખતે એઆઈડીએમકેમાં બે ભાગલા પડ્યા અને ફરીવાર એ જ સ્થિતિ આવીને ઊભી, જેમાં પનીરસેલ્વમ છે એ પોતાની જાતને જયલલિતાના ખાસ ગણતા હતા અને જયલલિતાની માટે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જયલલિતાના ગયા બાદ સૌથી મોટો જો એક રાજકીય સવાલ ઉભો થઈ રહ્યો હતો એ હતો કે જયલલિતાની જે છાપ છે અથવા તો જયલલિતાએ જે રીતે તમિલનાડુમાં કાર્યો કર્યા છે, શું તે બાદ જે ખુરશી સંભાળશે ત્યારે એવી ચર્ચા હતી કે પનીરસેલ્વમ ખુરશી સંભાળી રહ્યા છે, પરંતુ હવે પલાનીસ્વામી જે જયલલિતાના પણ નજીકના ગણાય છે ફાટા પડ્યા બાદના, તો શું હવે સવાલ જે ઉભો થઈ રહ્યો છે કે શું તમિલનાડુને જયલલિતા જેવા મુખ્યમંત્રી અથવા તો એવા કાર્ય થશે પલાનીસ્વામી દ્વારા? જી, અત્યારનું કહેવું હોય તો વહેલું છે, કારણ કે અત્યારની સ્થિતિ સૌથી મોટી સ્થિતિ એ છે કે સરકાર બનાવી અને જયલલિતાના કામ છે એને આગળ ધપાવવા એ પ્રકારની છે। પરંતુ જે વાતો હતી એ વાત ઉપરથી એટલું કહી શકાય કે પનીરસેલ્વમ અને પલાનીસ્વામી એ જયલલિતાના ખાસ હતા। એમાં અગાઉની વાત કરીએ તો જયલલિતા જ્યારે પણ ખુરશી છોડી છે ત્યારે પનીરસેલ્વમને જેને મુખ્યમંત્રી બનાવ્યા છે, 4 વાર મુખ્યમંત્રી પનીરસેલ્વમ જ બન્યા હતા। આ વખતે પણ આ સ્થિતિ ઊભી થઈ, પરંતુ શશિકલાના આગમન બાદ શશિકલાનું જે હતું એની અંદર પનીરસેલ્વમ ફીટ બેસતા નહોતા, તો શશિકલા એના વિરોધમાં હતા અને એણે ખુરશી ખાલી કરાવી। આ સંજોગોમાં બે ભાગ પડ્યા, પરંતુ એક વાત એ પણ છે કે પલાનીસ્વામી છે એ જયલલિતાના ખાસ છે, એ સાથે સાથે શશિકલાના પણ જયલલિતાના ખાસ હતા, એ સાથે સાથે શશિકલાના પણ ખાસ છે। આ સંજોગોની અંદર જે જયલલિતાનું જે જવાથી જે પ્રકારની ખોટ પડી છે એ ખોટ પૂરવાના પૂરા પ્રયત્નો થશે। આ ઉપરાંત એણે જ્યારે વિશ્વાસનો મત જીતી લીધા બાદ ફરીથી એ જયલલિતાની સમાધિ પર ગયા અને સમાધિને પ્રણામ કર્યા અને એણે એ કહ્યું કે આ જે જીત છે એ જયલલિતાને સમર્પણ કરવામાં આવે છે અને જયલલિતાના કામ છે એને આગળ ધપાવવાનો પ્રયત્ન થશે અને લોકોને એ પ્રકારનું ફીલ નહીં થવા દેવામાં આવે
કે જયલલિતા નથી. તો આનો મતલબ સાફ છે કે જે લોકોની અંદર, ખાસ કરીને તામિલનાડુના લોકોની અંદર જયલલિતાની જે છાપ છે, જયલલિતાના જે કામો છે, એ કામોને લોકો સુધી પહોંચાડવાનો પલાનીસ્વામી ઉપર એક મોટો ભરોસો છે અને એ ભરોસો લોકોનો જીતવાનો પ્રયત્ન પલાનીસ્વામી કરશે. સાથે સાથે એની સામે હજુ પણ એ પ્રકારના ચેલેન્જ છે જ, કારણ કે ડીએમકે અને જે જૂથ છે, પનીરસેલ્વમનું જૂથ છે, એ કહી રહ્યું છે કે જે વિશ્વાસનો મત લેવામાં આવ્યો હતો એ વિશ્વાસનો મત છે એ ડરાવી ધમકાવીને આપવામાં આવ્યો હતો. જે રિસોર્ટથી સીધા ધારાસભ્યોને વિધાનસભા લઈ આવવામાં આવ્યા હતા. એક વાત તો અહીંયા સિમ્પલ સામે આવી રહી છે કે અત્યારના જે સ્થિતિ છે, સત્તાવાર રીતે હવે પલાનીસ્વામી મુખ્યમંત્રી બની ગયા છે, પરંતુ આગળના સમયમાં આ અડચણો અથવા તો રાજકીય ઉથલપાથલ હજી થવાની શક્યતાઓ છે. બિલકુલ દેવશી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો દેવશી બારડ અમારી સાથે જોડાયા હતા. તમિલનાડુમાં હવે સત્તાવાર રીતે પલાનીસ્વામી હવે મુખ્યમંત્રી બની ગયા છે, પરંતુ તમિલનાડુની રાજકીય સ્થિતિ આગળના સમયમાં ડામાડોળ થાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે.